રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ પર છે। જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી તંત્રને એલર્ટ રહેવા માટે જણાવ્યું। શુક્રવાર રાતથી શનિવાર દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા। વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ પણ સજ્જ છે। શુક્રવાર રાતથી શનિવાર સુધી ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે તાકીદ કરવામાં આવી। શુક્રવાર અને શનિવારે કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। કટોકટી માટે ડિઝાસ્ટર હેલ્પલાઇન નંબરો અને 1077 અને 028124715573 જાહેર કરવામાં આવ્યો। નાગરિકોને જરૂર વગર કે કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવરજવર જે છે આપણે ટાળવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ। આપણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ચિંતા છે। આના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, ત્યાં પાણી ભરાવના પ્રશ્નો અગાઉમાં થતા હોય તો સુરક્ષિત ઊંચા વિસ્તારમાં જવું જોઈએ। તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે આ શેલ્ટર તરીકે વાપરવામાં આવશે, ખુલ્લી રહેશે। અગાઉમાં પણ આપણે ઘણી બધી ગામની વાડીઓ જે છે આને પણ સુરક્ષિત સ્થળ તરીકે જે ઊંચાણના વિસ્તારમાં ત્યાં યુઝ કરતા હોઈએ છીએ। તમામ લાયઝન ઓફિસરને, તમામ મામલતદારશ્રી, પ્રાંત, ટીડીઓઝ, પોલીસના મિત્રોને સૂચના આપવામાં આવી છે કે આ એવી જે પણ પરિસ્થિતિ બનતી હોય તમામ લોકોને ઝડપથી શિફ્ટ કરવા અને ત્યાં પૂરતી વ્યવસ્થા જે છે જમવાની હોય કે ખાવાની પીવાની જે પણ વ્યવસ્થા હોય આ બધા માટે કહેવામાં આવ્યું છે।